પૂજ્ય રમેશભાઈના શ્રી ચરણોમાં પ્રણામ। આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી श्रीमान भूपेन्द्रभाई पटेल, श्री मनुभाई पटेल, श्री वल्लभभाई पटेल, आनंदीबेनना परिवारमांथी श्रीमती अनायाबेन, श्री संजयभाई, प्रिंसिपल सेक्रेटरी टू गवर्नर उत्तर प्रदेश श्री सुधीरभाई बोबड़े अने आजना कार्यक्रम में आ खीचोखीच भरेला सभागार में उपस्थित सौ प्रबुद्धजनों, वरिष्ठ आगेवानो, सौथी पहला तो हूँ ने भूपेन्द्रभाई बंने क्षमा प्रार्थी है। पूरा कार्यक्रम में अमारे रहवुं जोईतुं हतुं, रहवुं पण जोईए, परंतु एक कार्यक्रम आना पछीनो छे एटले मैं आनंदीबेन जोड़े वात करीने थोड़ो कार्यक्रम में बदल करी विमोचन पछी तरत ज अहींथी जवानी एमनी जोड़ेथी परमिशन लीधी छे। मित्रों, आनंदीबेनना एक प्रकारथी समग्र जीवन अने कवन बंनेनुं आलेखन आ पुस्तकनी अंदर थयुं छे ने आ पुस्तकनी अंदर एक निम्न मध्यम कक्षाना मध्यम वर्गना परिवार में जन्मेली दीकरी ए वखते दीकरीओने भणवा माटे पण संघर्ष करवो पड़तो। त्याथी लई गुजरात जेवा प्रगतिशील राज्यना मुख्यमंत्री, देशनी संसद में संसद सभ्य ने 3 राज्यों में गवर्नर रही आजे पण उत्तर प्रदेश जे भारतनु सौथी मोटू राज्य छे एना गवर्नर सुधीनी यात्रा बेने जे पार करी छे एना बधा ज संघर्षो, एना संघर्षना बधा रोमांचो अने संघर्ष करता करता जे जीवन यात्रा थई एना प्रेरणा बिंदुओ ए बधुं ज आ पुस्तकनी अंदर खूब सुंदर रीते वर्णवेलुं छे। मैं पुस्तक आखुं तो नथी जोयुं, पण थोड़ू मारी जोड़े जे माहिती छे एमा एक वाक्य में आखी यात्रा माटे कहेवुं होय तो नेतृत्व एटले के लीडरशिप ए पोजीशन माटे नथी होती, मतलब पद माटे नथी होती। नेतृत्व पद माटे नथी होतुं, पर्पस माटे होय छे, उद्देश्य माटे होय छे। ए आखा पुस्तकनो सार काढवो होय तो आमांथी निकળી છે। कोई पण व्यक्ति पोताना जन्मथी ज्यारे काम करवानी स्थिति आवे, विचारवानी स्थिति आवे, त्यारथी मृत्यु सुधी सतत कामनी पाछळ एक सूत्र बनाई राखવું એ ખૂબ અઘરું હોય છે। એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે। લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે। અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું। આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે। અત્યારે મહેસાણાનું વિભાજન થયું, પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું। મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો
અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો. અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી. એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાં હતી. અને એમાં MSc તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું હતું. એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં MSc કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હોતી હતી. આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી એની હોસ્ટેલમાં ભણી MSc કર્યું ને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ હતા. એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાયા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો હતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બૂથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી હતી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બૂથને કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બૂથનું ડોક્યુમેન્ટેશન, બૂથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ, પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે 2014માં નક્કી કર્યું ત્યારે અમે 1,86,000 બૂથોમાં ગેપ ક્યાં છે એ શોધ્યો, ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી વધી. એનું મૂળ કામ બૂથનું કામ, અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બૂથની રચનાથી શરૂ થઈ ગયું. એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન ઇન્ચાર્જ હતા અને હું એનો હિસાબ કરવાવાળો વ્યક્તિ હતો. અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું. ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બૂથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી. એ વિચાર કે બૂથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એ વિચાર કે બૂથ કયું બૂથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ, એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો. અને પછી વિચારધારા યુક્ત બૂથ, વિચારધારા યુક્ત કાર્યકર્તા, એ સંકલ્પ લઈ 2014થી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ આગળ વધાર્યું. આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો જ, શિક્ષિકા, સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ આવ્યો. અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે. ધારાસભ્ય બન્યા, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ, 3 રાજ્યોના રાજ્યપાલ પણ. અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય છે ગૃહમંત્રી તરીકે. જ્યારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને 5 મિનિટ 6 મિનિટ આપે, મારે ઘંટડી વગાડવાની હોય. સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય, કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કઈ રીતે એનો પ્રશ્ન ઉભો થાય. નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા. રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે, સૂચન કરી શકીએ, પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા. રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી,
એમને ટીબીની સાથે જોડ્યા, એને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા, 100% એનરોલમેન્ટ સાથે જોડ્યા, સ્વચ્છતા સાથે જોડ્યા, પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા, અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે, વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે, એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા. એ સુઝાવની મીટિંગ પણ મેં જ કરી હતી. પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકાઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો. અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું, બધી જ યુનિવર્સિટીઓ લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે, નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે. એ ખૂબ મોટી વાત છે, કારણ કે ઉત્તર પ્રદેશનો તો હું પ્રભારી રહ્યો છું. મેં ત્યાંની શિક્ષા વ્યવસ્થા અને પ્રાથમિકથી લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ સુધીની જોઈ છે. એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માગી લેવું કામ છે. નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું. પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા, રેવન્યુ મિનિસ્ટર હતા. એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ, ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ, દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી, રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે. મિત્રો, અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે. નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય, એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય, દરેક વાતમાં એમને એમની કુને, દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો હતો. આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નહોતો. મેં પૂછ્યું, મને ભૂપેન્દ્રભાઈ કહ્યું 83 થયા. એટલે મેં બેનને કહ્યું, બેન 83 થયા? તો બેને કહ્યું, ના ભાઈ 85 થયા. આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે. એ સૌના માટે પ્રેરણાનો વિષય છે. આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે. હું આજના પ્રસંગે પરમ કૃપારૂપ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ.